ફોર્મ ભરવાને ને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. લગભગ 701 વ્યક્તિએ ફોર્મ પરત ખેંચી લીધા. આ ફોર્મ પરત કેમ ખેંચ્યા? તો વિપક્ષનું કહેવું છે કે કેટલાક વેચાઈ ગયા છે કે કેટલાકને ધાક ધમકી આપી અને ફોર્મ પાછા ખેંચાવી લીધા છે. તો આમાં દોષ કોનો ગણવો? શું ખરીદનારનો ગણવો કે ખરીદાઈ ગયેલા તેનો ગણવો? તો દોષ બંને પક્ષનો છે, કેમ કે જે વેચાય છે તેને ખરીદાય છે અને જે બીવે છે એને બીવડાવાય છે. તો શા માટે વિપક્ષે આવા ડરી ગયેલા અને વેચાઈ જાય તેવા ઉમેદવારોને ટિકિટ આપી? માટે દોષ બંને પક્ષનો છે. જો કોઈ વસ્તુ વેચાવા આવે તો જ એને ખરીદી શકાય. જો વેચાતી જ ન હોય તો ખરીદી શકાતી નથી. માટે બંનેનો દોષ છે. પરંતુ આ તો નાની ચૂંટણી છે, નાના ઉમેદવારો છે. ધારાસભ્ય જેવા ધારાસભ્યો પણ ખરીદાઈ જતા હોય તો આવા નાના ઉમેદવારોનો ધોખો શું કરવો? એ તો લોભ લાલચમાં કે ધાક ધમકીથી ડરી જાય. પરંતુ હવે પછી આવા ડરી જાય અને વેચાઈ જાય એવા ઉમેદવારોને ટિકિટ ન આપવી જોઈએ. જય માતાજી.